ઇન્ટરનેશનલ ઓનલાઈન ઠગાઈ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। અકોટા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર એલસીબી ઝોન 2 દ્વારા દરોડા પાડીને 4 સાતીર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપી ઓનલાઈન છેતરપિંડી આચરતા ગેંગ દ્વારા પ્રોસેસિંગ ફીના નામે 150 થી 200 અમેરિકન ડોલર સુધીની રકમો પડાવી લેવામાં આવતી હોવાની ઉપરાંત ગ્રાહકોના ડેબિટ કાર્ડની વિગતો, ગુપ્ત સીવીવી નંબર અને બેન્કિંગ સંબંધિત સંવેદનશીલ માહિતીઓ મેળવી નાણાકીય છેતરપિંડી કરવામાં આવતી હોવાનું પણ ખુલ્યું છે। એલસીબીની ટીમે રેડ દરમિયાન 7 મોબાઈલ ફોન, 8 લેપટોપ, વાઈફાઈ રાઉટર સહિત મુદ્દામાલ કબજે કર્યો। ગેરકાયદેસર કોલ સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું છે। પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો નોંધવામાં આવેલો છે। અમારી પોલીસની ખાનગી બાતમીના આધારે એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે। આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા। એ બાબતે ધ્યાન આપતા અમે લોકોએ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરી। એમાં શું હતી? આ લોકોને કેવી રીતે ફ્રોડ કરતા? આ લોકો 4 એજન્ટ છે। એક છે શેર બજારનો એક્સપર્ટ છે, બીજો વ્યક્તિ છે જે પહેલાં નાના મોટા કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલો છે, બીજા 2-3 જણ કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર હતા। લોકો ડાર્ક વેબથી નંબરો લઈ, ડેટા લઈ અને અમેરિકામાં કોલ કરતા હતા। એના પછી એપલના ગિફ્ટ વાઉચર કાર્ડ મંગાવડાવી અને પછી ક્રેડિટ લોન માટે એ લોકોની લોન પેટે ભરવાની જે ફીસ હોય એના નામે એ લોકો એમનામાંથી અમુક ડોલર્સ અહીંયા ટ્રાન્સફર કરતા હતા। એ કોડથી એ લોકો આગળ ડાર્ક વેબમાં મોકલતા હતા અને એના આધારે આ લોકો આખું ષડયંત્ર ચલાવતા હતા અને ડોલર્સના કન્વર્ટ કરીને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીને આવી રીતે મોડેસ ઓપરેન્ડી ચલાવતા હતા। કેટલા સમયથી ચાલતું હતું આ? અત્યારે હાલ તો પ્રાથમિક પૂછપરછમાં એ લોકો છેલ્લા 2 મહિનાથી ચલાવે છે એવી રીતના જાણ કરી હતી, પણ શરૂઆત કરી છે એ લોકોએ। પહેલાની કોઈ ડિટેલ્સ અત્યારે હાલ મળતી નથી। મુખ્ય સૂત્રધાર કોણ છે આમાં? મુખ્ય સૂત્રધાર તરીકે તો કરણ લોકવાણી અને જોનાથન દાસ છે। એ લોકો પાસે આ શેરબજાર અને આગળના કોલ સેન્ટર્સનો અનુભવ છે, એટલે એના આધારે આ લોકોએ બીજા 2 છોકરાઓને પણ અલગ અલગ ટાસ્ક આપી અને ટ્રેન કર્યા હતા। આ લોકો ચાલે છે એમના ઘરમાં, એટલે કે આ ફ્લેટમાં કોલ સેન્ટર ચલાવી કોનું ઘર હતું? એ આગળ તપાસ કરીએ છીએ કે આ ફ્લેટ ભાડે લીધો હતો, ભાડા કરાર પર હતો અને રાત્રે આ લોકો કોલિંગ કરતા હતા અને પછી એ લોકો અલગ અલગ ડેટા લઈ, કોલિંગ ડેટા લેતા હતા, લોકોના ક્રેડિટ કાર્ડના ડેટા લેતા હતા, ટ્રાન્સફર કરતા હતા, બીજી